હવે અમે તમને વૌઠાની નદી બતાવીશું. તો ગાઈસ આવી ગઈ છે વૌઠા નદી. હજુ તો પુલ ચડવાનો બાકી છે. પુલ ચડ્યા પછી નદી આવે. નદીનો સંગમ થાય છે અહીંયા. આ બોર્ડ તમે વાંચી શકો છો. કહેવામાં આવે છે કે અહીંયા 7 નદીનો સંગમ થાય છે. અમારા દાદાજી એવું વાતો કરતા હતા એટલે અમને ખબર છે. આ મોટું મંદિર તો નવું બન્યું, પણ જે આ નાનું મંદિર રહ્યું એ જૂનું મંદિર છે. અહીંની માનતા બહુ ઘણી છે. આ મંદિરે ગાઈસ પબ્લિક તો બહુ માનતાઓ માને છે અને આ માતાજીના પડચા પણ બહુ અનેક છે. બધાને લઈ લીધા. તો ગાઈસ અમે ત્રાજ ગામમાં આવી ગયા છીએ અને અહીંયા મામેરાનો ઉતારો આપે છે ત્રાજ ગામની ગ્રામ પંચાયતમાં. તો અહીંયા લોકો ગરબાની મોજ કરી રહ્યા છે. આપણને ગરબા ગાવાનો શોખ નથી એટલે આપણે સાઈડમાં ઊભા રહ્યા છીએ. ગાઈસ આ લોકો ગરબાની મોજ કરે છે. ગાઈસ બપોરના 3 વાગવા આવ્યા છે. હજુ પણ મામેરું ભર્યું નથી. ભૂખ પણ લાગી છે.
જમવાનું ચાલુ થઈ ગયું છે અને વાગ્યા છે 5:30. ભૂખ તો એટલી બધી લાગી છે તો આ લોકો મામેરું ભરી લે અને ત્યાં જાય એટલે જમી બમીને પછી ઘરે જવાનું છે. અને અત્યારે તો આ લોકો આવ્યા છે, એની થતી વિધિ કરશે, મામેરું ભરશે, પછી બીજે સાથે નાચતા હે ધનાધન હે ધનાધન હે ધનાધન કરતા જશે. તો ગાઈસ અહીંયા અમારા ગામના છોકરા ડાન્સ કરે છે, ડિસ્કો કરે છે, એ પણ મજા આવે છે. તો ગાઈસ આપણે તો જમી લીધું છે અને હવે કામિનીને જમવાનું બાકી છે. પણ ગાઈસ અહીંયા પબ્લિક એટલું છે ને તે પડે એના કટકા છે. લાગે છે 3-4 ગામનું પબ્લિક હતું. તો ગાઈસ ફાઇનલી આપણે મામેરું ભરીને જમી બમીને આપણે નીકળી ગયા છીએ આપણા ઘર બાજુ, એટલે કે જલાલપુર. તો ગાઈસ અહીંયા અમે એકલા જ હતા અને અમે ચાલ્યા હવે ઘરે. તો બસ આજીરા ભરવાનું ખબર ના પડે ને, એકનો રસ્તો હટ કપાઈ જાય. કોટ લઈ લે. તો ગાઈસ દ્વારકા 29 કિલોમીટર છે. તો હવે ચાલે હવે આપણા ઘરે. રાજધામની મોજ પતી ગઈ, મામેરું ભરાઈ ગયું, જમી લીધું. હવે ચાલુ કરીએ. તો ગાઈસ તો ફાઇનલી ગાઈસ રાતના 9:30 થઈ ગયા છે અને અમે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. અને એવું હતું કે બધા તાર રોકાયા છે, અમે એકલા જ છીએ એક્ટિવા ઉપર. પણ તો પછી ખબર પડી કે મારા ભાઈ અને મારા કાકા બી બાઇક લઈને નીકળ્યા છે, એટલે સુમસાન જગ્યા ઉપર થોડીક બીક ઓછી લાગે છે. તો ગાઈસ એમનો પણ અમે વિડીયો લઈ લીધો છે. ગુંડાઓને તો ખબર નહીં, પણ આ રોડ ઉપર મજરા બહુ છે. બંધ હતો ને થોડુંક આગળ લઈ લો. અમારા સંજય કાકા આગળ થોડો. ઘરે નથી પહોંચ્યા પણ ઘરે જવાના રસ્તે પહોંચી ગયા છીએ. રોડ ઉપર આવી ગયા છીએ. ખેતરમાં જવા માટેનો
આ મારા ઘરે જવાનો રસ્તો છે. ફાઇનલી અમે અમારા ઘરે આવી ગયા છીએ. અમે મેક્સિમમ રાહ જોતી છે. જોઈએ મેક્સીનો શું રિએક્શન આવે. તો ગાઈસ ઘરે આ પછી એવું લાગે છે કઈ અમારો દીકો મેક્સુ મેક્સુ લાડ લડાવશે. જો પપ્પી કર મમ્મા પપ્પી કર પપ્પી કર. તો ગાઈસ આ મારી રાહ જોઈ રહી હતી મેક્સુ. પપ્પી એક કલાઈ મેક્સુ ઓલી ઘડિયાળ અલે આ શું ગાડો થઈ છું માં ચોકુ. ઓ માં દીકો મામીએ બોલાવી દી બેટા. આટલે માં દીકા નાસ્તો તાન ગોલમ તા ખાધું નતું ને કાવા ચાવી ભરી દે. કાઢું કોઈ જમીન મળે ચોકલો લે betul nyak cu જોડે માસી જોડે માસી નહીં અને કુંદા જમે કેવું રહ્યું જમવા કેમ ચાલ લાલાશો થઈ ગઈ આજ વધારે થઈ ગયું એટલે બાબા એક્ટિવા ચાલે ફેર નીકળી જુ મારે મમ્મા બિટ્ટુ માં જોગલું મમ્મા વગર નુનું પડી દીધું પેલું હું ખાતો નતો મંડી કો મને ખબર નહીં માં ચોરી નહીં ખાય. બોલ બેટા બોલ મારું છોકરું બોલ. મારું બચ્ચું મારું ઓ બાપા મમ્માને બહુ પ્રેમ કરી લીધો. મારું છોકરું ના આવે ધરે બેટા મમ્મા જતી રહી બેટા. હા મેક્સુ એ બેટુ નહીં લાડુ પપ્પાની રાહ જોવે છે. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અને એક્ટિવા ચલાવીને મારી આંખો પણ લાલ થઈ ગઈ છે. બહુ થાકી ગઈ છું.